આજે તમારા કુટુંબ પરિવારની અંદર ક્લેશ વધતો જાય છે, ભાઈ ભાઈ વચ્ચે નથી બનતું, સાસુ વહુ વચ્ચેના ઝઘડા વધતા જાય છે, બાપ દીકરા સાથે નથી બનતું. પણ એ ભૌતિક વિકાસ તો બહુ કર્યો, પણ આપણે માનવતા કેમ ચૂકી ગયા? એવો મહોત્સવ નહીં કે જ્યાં કોઈ એક ધર્મની જ વાત હોય, નહીં એવો મહોત્સવ કે જ્યાં જ્ઞાતિની જ વાત હોય. BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે દરેક માણસ આજે જે જગ્યાએ છે એનાથી એક ડગલું આગળ વધી શકવાની એક પ્રેરણા આપતો મહોત્સવ કે ધર્મ અને વિજ્ઞાન બંનેનો સંગમ તમને આખો આ મહોત્સવની અંદર જોવા મળશે. જે 7 દિવસનો આખો કાર્યક્રમ છે, જેની અંદર દરરોજ નવા અલગ અલગ વિષયો છે. 3000 થી પણ વધુ સ્વયંસેવકો આખા મહોત્સવમાં કાર્યરત છે. આબાલવૃદ્ધ દરેક વ્યક્તિ માટે આ મહોત્સવ છે, દરેક માટે ઓપન આમંત્રણ છે. આમ તો આપણી આ ધરા છે તે ધીંગી છે, ઉજળી છે, લીલી છે, તેનું કારણ કે અહીં માનવ માત્રનો વિચાર કરવામાં આવે છે. ત્યારે હાલ આપણે રાજકોટમાં છીએ અને માનવ ઉત્કર્ષ મહોત્સવનું મહાઆયોજન કરવામાં આવ્યું છે. આજકાલ આપણે જોતા હોઈએ છીએ કે લોકો વસ્તુઓ પાછળ એટલા દોડતા હોય છે કે ક્યાંક ને ક્યાંક પોતાની માનસિકતા છે, પોતાનું જે કહી શકાય ઉત્કર્ષ કરવાનું ક્યાંક ભૂલી ગયા છે અને માનવ માત્રના ઉત્કર્ષનું બીડું છે તે ઝડપવામાં આવ્યું છે. પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી દ્વારા છે તે આ ઉત્કર્ષ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તો આવો તેના વિશે વિગતે વાત કરીએ. વાત ગુજરાતી પર. શું નામ છે આપનું સૌપ્રથમ? ચિરાગભાઈ પીપરિયા. શું કહેશો કે આ માનવ ઉત્કર્ષ મહોત્સવ આમ સાંભળીને જ નવાઈ લાગે, કારણ કે આજના સમયમાં આપણે જોઈએ તો માનવ માત્રના ઉત્કર્ષનું જે આ મહોત્સવ જે ઉજવવામાં આવે છે તો શું છે સૌપ્રથમ તો? આજે આપણે જોવા જઈએ તો જગતની અંદર માણસે ભૌતિક વિકાસ બહુ કર્યો, બિલકુલ, પણ માણસે પોતાની વિચારધારા નથી બદલી. આજે તમે જોવા જાવ તો મોટી મોટી ગાડીઓ છે, એમાં દરેક ફીચર્સ નવા અપડેટ થાય છે. બિલકુલ, ત્યાં સુધી કે ઓટો બ્રેકિંગ સિસ્ટમ પણ આવી ગઈ, બરાબર. પણ ગાડીઓનો વિકાસથી એક્સિડન્ટ બંધ નથી થવાના. ડ્રાઈવરની અંદર ચેન્જીસ નહીં આવે, ડ્રાઈવરની માનસિકતા ચેન્જ નહીં થાય ત્યાં સુધી એનો કોઈ જ ગમે તેટલી સવલતો વધશે તેનો કોઈ જ ફાયદો નહીં થાય. તો BAPS સ્વામિનારાયણ સંસ્થા જે આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, જેની અંદર તેમના જે આધ્યાત્મિક વડા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી, કે જેઓનું નામ આપણે સાંભળ્યું જ હશે, આબુધાબીમાં જેમણે મંદિર BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિર બનાવ્યું, રોબિન્સવિલે અક્ષરધામ જે છે આખા દુનિયાનું સૌથી મોટું હિન્દુ મંદિર, તો એમના જેમની પ્રેરણાથી એ બન્યું એવા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અને રાજકોટ BAPS સ્વામિનારાયણ મંદિર દ્વારા આયોજિત આ માનવ ઉત્કર્ષ મહોત્સવ એટલે દરેક માણસ આજે જે જગ્યાએ છે એનાથી એક ડગલું આગળ વધી શકવાની એક પ્રેરણા આપતો મહોત્સવ. નહીં એવો મહોત્સવ નહીં કે જ્યાં કોઈ એક ધર્મની જ વાત હોય, નહીં એવો મહોત્સવ કે જ્યાં જ્ઞાતિની જ વાત હોય. આ બધાથી ઉપર માણસ તરીકે કેવી રીતે રહેવું, સમાજની અંદર કઈ રીતે રહેવું. આજે તમારા કુટુંબ પરિવારની અંદર ક્લેશ વધતો જાય છે, ભાઈ ભાઈ વચ્ચે નથી બનતું, સાસુ વહુ વચ્ચેના ઝઘડા વધતા જાય છે, બાપ દીકરા સાથે નથી બનતું, મા દીકરા સાથે નથી બનતું. ઘણી એવી બધી ઘટનાઓ તમે જોતા હશો. આ બધી ઘટનાઓ વચ્ચે આજે આપણે ભૌતિક વિકાસ તો બહુ કર્યો, પણ આપણે માનવતા કેમ ચૂકી ગયા? આજે રસ્તા ઉપર નીકળશો તમે ગમે એટલા વડીલ હશો, ગમે એટલા ઉંમરવાળા હશો, પણ એક નાનો લબર મૂછ્યો આવીને તમે ઠોકર મારશો તો તમને જેમ આવે એમ સંભળાવી જશે. તો ક્યાં ગઈ માનવતા? તો આ માનવતાના પાઠ તો તમે આજે લાખો રૂપિયા આપીને મોટા સેમિનારમાં જાવ છો, તો એ આખું જે પ્રકારનું જે કહેવાય ને કે સેમિનાર કહી શકાય કે માનવતાનો સેમિનાર જે છે એ પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીજી દ્વારા અહીંયા જે 7 દિવસનો આખો કાર્યક્રમ છે, જેની અંદર દરરોજ નવા અલગ અલગ વિષયો છે. જેમાં આજે પ્રથમ દિવસ છે, તો આજનો વિષય છે સંકલ્પો સાકાર કરવાના સૂત્રો. સંકલ્પો સાકાર કરવાના સૂત્રો એટલે શું? માણસને દરેક સેકન્ડે ઘણા બધા વિચારો આવે છે, જેમાં પોઝિટિવ વિચાર છે, નેગેટિવ થોટ્સ છે, તમારા નેગેટિવ વિચાર છે. તો આ બધા વિચારોમાંથી બહાર કેવી રીતે નીકળી અને તમારો ઉત્કર્ષ કઈ રીતે કરી શકો, બીજાનું સારું તમે કઈ રીતે વિચારતા થઈ શકો. આજે હું છું, મારી કોઈ કોમ્પિટિટર છે તો એનું સારું નથી વિચારી શકતો, તો એ બધા વિચારમાંથી બહાર નીકળી કોઈની લીટી ભૂસીને નહીં, આપણી લીટી મોટી કરવી પડે. કોઈની લીટી ભૂસીને આપણી લીટી જે છે એટલી જ રહે ને, બીજા કોઈની તમે ભૂસીને તમારી મોટી દેખાડો એ રીતે નહીં. તો આવી એક વિચારધારા સાથે માનવ માત્રનો ઉત્કર્ષ થાય એ માટેનું એક આવું સુંદર આયોજન BAPS સ્વામિનારાયણ મંદિર રાજકોટ દ્વારા અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી અને પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીજીના અથાગ પ્રયાસથી એક આ સફળ થવા જઈ રહ્યું છે. તો આપના માધ્યમ થકી રાજકોટની સમગ્ર જનતાને, સૌરાષ્ટ્રની સમગ્ર જનતાને, આબાલવૃદ્ધ દરેક વ્યક્તિ માટે આ મહોત્સવ છે, દરેક માટે ઓપન આમંત્રણ છે. બધા માટે અહીંયા ખુરશીઓની બેસવાની સગવડતા છે, એટલે કોઈ જ એવું નથી કે અમારે કઈ રીતે આવું, બધા માટે આવવાનું છે. બધા માટે ઓપન ચેરની જ વ્યવસ્થા છે, બધાને ચેર ઉપર બેસવા મળશે અને આપને આ મહોત્સવનો લાભ અહીંયા
મળશે. ઓકે, ખાસ કરીને આપણે આયોજન વિશે વાત કરવી છે કે શું શું આયોજન કરવામાં આવ્યું છે, તેનું ટાઈમ ટેબલ શું છે અને લોકો કઈ જગ્યાએ આવી શકે છે, તો તેનું સરનામું પણ આપ આપી શકો છો. અહીંયા રાજકોટ રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે આખું મહોત્સવનું આયોજન છે, જેની અંદર એરપોર્ટ વાળો જે રોડ છે આ બાજુથી, ત્યાંથી બધાની એન્ટ્રી છે, બધા હરિભક્તોની કયો કે બધા માનવ મહેરામણની અહીંથી જ એન્ટ્રી છે. ત્યાંથી અંદર આવીએ ગ્રાઉન્ડ ઉપર એટલે અહીંયા 5:30 વાગ્યે પારિવારિક શાંતિ યજ્ઞ થશે. ઓકે, આ એવો યજ્ઞ છે કે જે પ્રથમ વખત જે આવું યજ્ઞનું આયોજન છે. અત્યાર સુધી કેવા યજ્ઞ થતા હોય, તો સમાજની શાંતિ માટેના યજ્ઞ થતા હોય, કોઈના મૃત્યુ પછી એની મોક્ષાર્થે યજ્ઞ થતા હોય, આવા ઘણા બધા યજ્ઞ થતા હોય. પણ આજે પારિવારિક શાંતિ માટે એટલે શું કે પરિવારના જે ઝઘડા છે, જે એ બધા પરિવારના ઝઘડાને સમાવવા માટે, પરસ્પરની પ્રીતિ વધે એના માટેનું એક અલગ પ્રકારનું યજ્ઞનું જે આયોજન છે, જેની અંદર પતિ પત્ની એના પોતાના દીકરા દીકરી સાથે બેસી યજ્ઞમાં બેસશે. તો યજ્ઞનું વિશેષતા એ છે કે યજ્ઞ જે કરાવશે એ છે 3 વર્ષથી 13 વર્ષ સુધીના બાળકો. આજે 3 વર્ષથી 13 વર્ષ સુધીના જે બાળકો છે એ એવા બાળકો છે જે સત્સંગ દીક્ષા જે સંસ્કૃત જે મહંત સ્વામી મહારાજ દ્વારા લખાયેલો ગ્રંથ છે, એ ગ્રંથના 300 થી વધુ સંસ્કૃત શ્લોકો મોઢે છે. તો આ એક સંસ્કૃત શ્લોકોના પઠન દ્વારા બધા સંતોની હાજરીમાં પારિવારિક શાંતિ માટેનો આવો એક અનોખો યજ્ઞ થશે. જે યજ્ઞની અંદર એક આયોજન એવું પણ હશે કે પતિ પત્ની બંને એકબીજાનું ગુણનું લેખન કરે. પત્ની જે છે એ પતિના ગુણનું લેખન કરે અને પતિ છે એના પત્નીના ગુણનું લેખન કરે, અને બંનેને એકબીજાને ટ્રાન્સફર કરવામાં આવે કે ભાઈ આમને તમારામાં આટલા ગુણ દેખાય છે. અને એના પછીનું બીજું આયોજન નેક્સ્ટ જે છે એ બંનેનું અવગુણ લખવાની. અવગુણ શું કામ લખવાના કે ભાઈ આજે મને આમનું આ ગુણ, મને આ વસ્તુ આમની નથી ગમતી, અને બંને એકબીજાને લખશે અને પરસ્પર આપશે અને પછી જોશે કે સાવ આવી નાની બાબત માટે અમે ઘરમાં ઝઘડીએ છીએ. તો એવા બધા અવગુણો છે એ યજ્ઞમાં આહુતિ આપી ભાઈ આજથી અમે પ્રયત્ન કરશું કે આ બાબત માટે તો અમે નહીં જ લડીએ. અને પછી બીજું જે નેક્સ્ટ છે, તમારા સંતાન સાથે તમે બેઠા છો, તો એ દીકરાઓ જે તમારા છે એ પોતાના મા બાપના ઉપકારો લખશે કે મને આજે મારા મા બાપે જન્મ આપ્યો, તો આજે મને કેટલા ઉપકારો મારા મા બાપના છે. મારી સ્કૂલ ફી ભરે છે, હું ક્યાંય કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ હોઉં તો મને એમાંથી બહાર કાઢે છે, મારું આટલું ધ્યાન રાખે છે, મને મારો આટલો ઉછેર કરે, આવા સમયની અંદર આટલો ઉછેર કરે છે. તો આવા મા બાપને શું મારે ઘરડા ઘરમાં મુકવાય? ઘરડા ઘરમાં મુકાય, વૃદ્ધાશ્રમમાં મુકાય? તો આ બધાની જે દીકરા અને પરિવાર વચ્ચેની જે એક આત્મીયતા વધે એવો એક અનોખો આ યજ્ઞનો જે છે એ વિચાર, મધ્યવર્તી વિચાર સાથે પારિવારિક શાંતિ યજ્ઞ થશે. પારિવારિક શાંતિ યજ્ઞ પછી 8:30 વાગ્યાથી અહીંયા કાર્યક્રમ શરૂ થશે, જેની અંદર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીના અલગ અલગ વિષયો ઉપર આપણને પ્રવચન છે, કથા વાર્તાનો લાભ તો મળશે જ, પણ એની સાથે સાથે જે પ્રવચનનો વિષય વસ્તુ આવશે એના તમને લાઈવ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન પણ મળશે. એ વિઝ્યુઅલ પ્રેઝન્ટેશન એટલે સંપૂર્ણ અત્યારે આધુનિકતાની રીતે જે એઆઈ આટલું આગળ વધી ગયું છે, તો એ એઆઈ ના સંકલન સાથે આખા બધા તમને ઓડિયો વિઝ્યુઅલ એટલે કે ધર્મ અને વિજ્ઞાન બંનેનો સંગમ તમને આખો આ મહોત્સવની અંદર જોવા મળશે. ખાસ કરીને કેટલા લોકો છે તે આવી શકે છે, અત્યારે શું એના માટે આયોજન કરવામાં આવ્યું છે? બધા જ ભાવિક જનતા રાજકોટ તો આમ તો એક ભાવિક જનતા માટે તો બધી જ ભાવિક જનતા છે રાજકોટની. કોઈ પણ ધાર્મિક ઉત્સવ રાજકોટમાં થાય એટલે બધા જ રાજકોટના લોકો જે છે બહુ સપોર્ટ કરતા હોય છે, આવતા હોય છે. તો આપણે અહીંયા 50,000 થી 75,000 ખુરશીની વ્યવસ્થા છે. આટલું માનવ મહેરામણ અહીંયા બેસી શકશે, આનંદથી આખો મહોત્સવનો લાભ લઈ શકશે, અને દરેક માટે દરરોજ અલગ અલગ પ્રસાદની વ્યવસ્થા પણ રાખેલી છે. પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. શું કહેશો કે પ્રસાદની પણ હતો, એના માટે તો અગાઉથી આયોજન પણ કરવામાં આવ્યું છે. આટલા બધા લોકોને પ્રસાદ આપવામાં આવશે તો એના માટે શું આયોજન છે? એના માટે મંદિરના ભંડારી સંતો અને સ્વયંસેવકોની ટીમો ખૂબ મહેનત કરી રહી છે. ફૂડ પેકેટ જે છે પેકિંગ કરીને એ લોકોને જે આપવામાં આવશે એની અથાગ પ્રયત્ન ચાલુ છે. આખા મહોત્સવ દરમિયાન 3,000 થી પણ વધુ સ્વયંસેવકો આખા મહોત્સવમાં કાર્યરત છે, અને જેઓ પોતે નિસ્વાર્થ સેવા જ પોતાના કામ ધંધા મૂકીને, નોકરીઓમાંથી રજા લઈને સંપૂર્ણ મહોત્સવ માનવનું ઉત્કર્ષ કેમ થાય એના માટે પોતે આ જે દિવસ રાત સેવામાં જોડાયેલા છે. તો જે રીતે તેમણે વાત કરી છે અને માનવ માત્રના ઉત્કર્ષ માટે છે તે મહાઆયોજન કરવામાં આવ્યું છે, જેની તૈયારીઓ છે તે હાલ શરૂ થઈ ચૂકી છે. તો અત્યારે બસ આટલું જ. ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર.